માસિક મેળામાં આરોગ્યની ટીમની રાઉન્ડ ધી ક્લોક સેવાનું આયોજન કારતક સુદ 11થી પૂનમ સુધી 6 દિવસ સુધી ખેડા જિલ્લાના પાલા ગામ ખાતે સપ્ત નદીના સંગમ કિનારે અને સામેની બાજુ ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ભવ્ય લોકમેળો ભરાય છે। આ મેળામાં ગદર્ભ ઊંટ અને બળદ જેવા પશુઓની લેવેચ મોટા પાયે થાય છે અને લાખોની જનમેદની મેળાનો આનંદ કરવા માટે આવે છે। ત્યારે આટલી મોટી જનમેદનીને જરૂરિયાત પડીએ આરોગ્યની પ્રાથમિક સેવાઓ સ્થળ પર જ મળી રહે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પાલ્લા ગામમાં મેળાના સ્થળે જ હંગામી સ્ટોલ બનાવી 6 દિવસ માટે રાઉન્ડ ધી ક્લોક પ્રાથમિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં માતર, ખેડા અને વસો તાલુકાની મેડિકલ અને પેરામેડિકલની સંયુક્ત ટીમ દ્વારા સારવાર આપવામાં આવશે। આમાં 12 મેડિકલ ઓફિસર અને 12 આયુષ તબીબ શ્રી તથા 84 પેરામેડિકલ સ્ટાફ, 12 પટાવાળા, 12 ડ્રાઈવર અને 12 વ્હીકલનો સમાવેશ થાય છે। આ ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવશે તથા 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને PM વય વંદના કાર્યક્રમ હેઠળ આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે। બિન સરકારી સંસ્થા દીપક ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે એક્સરે વાન સેવામાં ઉપલબ્ધ હશે, જે 14 દિવસ સુધી વધુ ખાંસી આવતી હોય તે લોકોના એક્સરે લઈ ક્ષય રોગ માટેનું નિદાન પણ કરી આપશે। વધુમાં જરૂરિયાત પડેથી રેફરન્સ સેવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ગામની એમ્બ્યુલન્સ વાહન પણ સાધન સુવિધા અને મેડિકલ સ્ટાફથી સજ્જ સેવામાં તૈનાત રહેશે। મેળામાં આવતા લોકોને પીવાનું શુદ્ધ ક્લોરિનેશન વાળું પાણી મળી રહે તે માટે પંચાયતને પણ લેખિત જાણ કરવામાં આવી છે। તાલુકા અને જિલ્લા લેવલથી સમગ્ર કામગીરીનું સુપરવિઝન કરવામાં આવશે।